હાય નમસ્કાર, જય જોહાર, જય આદિવાસી અને ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. દોસ્તો, આજનું એટલું ફાળું લોકેશન છે કે ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં જે ભલે જૂના પિક્ચરો હોય કે અત્યારની જનરેશનના પિક્ચરો હોય, જે કંઈ લોકેશન એકદમ ફાળું છે. લોકેશનમાં તમે કહી દઈએ તો અમે આવ્યા છીએ આજે મલાવ, અને મલાવમાં તમે મોસ્ટ ઓફલી નરેશ કનોડિયા હોય કે ઉપેન્દ્ર ત્રિવેદી હોય, હિતેન કુમાર હોય, હિતુ કનોડિયા હોય, ચંદન રાઠોડ હોય, રાકેશ બારોટ હોય, કમલેશ બારોટ હોય, રાજદીપ બારોટ હોય અને આપણા ગુજરાતના સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોર હોય. તો દરેકની પિક્ચર મોસ્ટ ઓફલી ભલે લવ સોંગ હોય, સેડ સોંગ, બેવફાના હોય કે લવ સોંગ હોય કે પછી તમે જે કોઈ સીન કરવાના થતા હોય, પેલો ક્લાઇમેક્સના સીન હોય, દરેક શૂટ આ જગ્યા પર તમને અમે લોકેશન આજે બતાવવાના છે. તો વિડીયોમાં તમે એન્ડ સુધી બના રહેજો અને વિડીયોમાં સપોર્ટ કરજો કે તમને આ તગડું લોકેશન અમારા આ વિડીયોમાં જોવા મળે. તો ચાલો હવે શરૂઆત કરીએ લોકેશન જોવાની અને તમને બતાવવાની. હાય નમસ્કાર, જય જોહાર, જય આદિવાસી અને આજના વિડીયોમાં તમારું દિલથી સ્વાગત છે. આજનો વિડીયો આપણો ઇન્ડસ્ટ્રી વિશે થવાનો છે કે ફિલ્મી દુનિયાની અંદર જે આપણને બેકગ્રાઉન્ડ પાછળ જે વ્યૂઝ બતાવવામાં આવે છે અને જે લોકેશન બતાવવામાં આવે છે એ લોકેશન તમને આ વિડીયોમાં જોવા મળવાનું છે. બરાબર છે કે આપણી પિક્ચરનો તમે હીરો તો બધા ખબર છે, આપણે મેગાસ્ટાર નરેશભાઈ કનોડિયા હોય કે ઉપેન્દ્ર ત્રિવેદી હોય, જેમિની બેન હોય કે પછી આપણા સ્નેહલતા હોય કે પછી આપણા સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોર હોય, મમતાબેન સોની હોય કે ઘણી બધી અસંખ્ય હીરો હોય અને દરેકના પિક્ચરોના શૂટિંગ અહીંયા પણ થઈ ચૂક્યા છે. મોસ્ટ જે સિરિયલના પણ સીન હોય એ પણ આ જગ્યાએ થાય છે અને ઓલમોસ્ટ ગુજરાતીના દરેક જે તમે બેકગ્રાઉન્ડમાં તમને વ્યૂઝ બતાવવામાં આવે છે, મોસ્ટ ઓફલી તો કંઈક ને કંઈક સીન આ જગ્યા પરથી લેવામાં આવે છે. તો દરેક સીન તમને આ વિડીયોમાં જોવા મળવાનું છે, એટલે વિડીયોમાં એન્ડ સુધી બનાવી રહેજો અને વિડીયો પૂરો જોજો અને વિડીયોમાં સપોર્ટ કરજો. ચલો મળીએ વિડીયોમાં. હા તો મિત્રો, મલાવથી ઘોગંબા તરફ જતા રસ્તામાં તમે ડાબી સાઈડમાં તમે વળશો ને એટલે થોડુંક 1-2 કિલોમીટર જેટલું અંદર આવવાનું છે અને મલાવ આવશે અને ત્યાં આગળ એ બોર્ડ માર્યું જ છે. અહીંયા લખ્યું જ છે, જુઓ, આપેશ્વર મહાદેવ મલાવ. આંબલિયા સીધું જતું રહેવાશે અને મલાવ લખ્યું છે અને આપણે જવાનું છે. જો પથ્થરો જોવા મળે છે, વિશાળ આકારમાં પથ્થરો જોવા મળે છે અને એ પથ્થરનું આપણે લોકેશન આજે જોવાનું છે. જે ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં તગડું શૂટિંગ, જે મૂવી હોય કે પછી આલ્બમ સોંગ હોય, ભલે ક્લાઇમેક્સ હોય, દરેકનું શૂટિંગ. પણ પહેલાં મહાદેવના દર્શન હું તમને કરાવી દઉં અને લોકેશન બતાવી દઉં કે મહાદેવનું અહીં આગળ ભાઈ અમારું નસીબ છે કે મહાદેવના અમે દર્શન પહેલાં કરવા માટે જઈએ છીએ. ભાઈ આજુબાજુ વ્યૂ દેખી લો તમે, એકદમ તગડો વ્યૂ છે. તમે આ બાજુથી જોશો તો બી તગડો વ્યૂ છે, આ બાજુથી તમે જુઓ. હા, એક એ મંદિરે દર્શન કોના થાય છે ભગવાન. આવો ભાઈ, હંમેશા પહેલા ભગવાનના દર્શન કરી લઈએ એકવાર. તો જોઈ શકો છો તમે, માતાજીના દર્શન થાય છે. પહેલા તો સરસ રીતે માતાજીના દર્શન કરો. આ બાજુ આવો તમે, જય બળિયાદેવના દર્શન થશે. તમે આ બાજુ હશો એટલે બાબા બળિયાદેવના તમને દર્શન થશે, માતાજીના દર્શન થશે. આ પણ આ બાજુમાં પણ માતાજીના તમને દર્શન થશે અને આ બાજુથી તમે આવશો એટલે ગણપતિ દાદાના દર્શન થશે. એટલે દોસ્તો, પહેલા હંમેશા આપણે ગણપતિને યાદ કરતા હોય છે. આ બાજુથી આપણે આવીએ એટલે જોઈ શકો છો તમે, દંત બાબાદેવનો જે પ્રતિમા તમને જોવા મળે છે એમના દર્શન થશે. જોઈ શકો છો તમે. અને વિશાળ કાયમાં આ બાજુ તમે જુઓ, પથ્થરની જે આકાર છે, અંદરથી તો ગુફા છે. અહીંયા શું છે ટાઈપના તમે લોકેશન જુઓ, જે ગામડામાં કેટલું સરસ રીતે જે શૂટ થતું હોય છે. કંઈક તમે સોંગનું શૂટ થતું હોય કે પછી આલ્બમનું હોય, મૂવીના સોંગ હોય, બેવફાના હોય કે તગડું લોકેશન હશે. તમે આવો, તમે બહારનું એક ટેક્સચર તમને આ એક સીટ આવે, ફાઈબર સીટથી અને કલરિંગ કરી અને
સેટ કરવામાં આવતું હોય છે. એટલે તમે જોઈ શકશો. અંદર આવો ભાઈ. વાવ, અંદર આવશો ને તમે નજારો જોવાનો હું તમને અંદરનો વ્યૂ તમે જુઓ. આ દેશી ભાષામાં તો તમે સમજે ને, આ વાંસ છે, વાહેણ જે આ વાંસ ખરું ને એનું બનાવેલું છે. પૂરું સ્ટ્રક્ચર એકદમ ઉપરથી એક કપડું છે અને એનાથી એક સજાવેલું છે. તો આવી રીતે કંઈક લોકેશન તમને આખા વિડીયોમાં તગડું લોકેશન જોવા મળે છે. એટલે બનાવી રહેજો. વિઝન કર્યા પછી અમે સીધા ઉપર જઈએ. આ રસ્તાથી અમે ઉપર જશું ને એટલે આ જો જે મોટો આપણને પથ્થર જોવા મળે છે. આ પથ્થરની અંદર ઉપર મહાદેવનું મંદિર છે. પણ રામાદેવ પીરના બી દર્શન કરી લઈએ આપણે અહીં જતા જ. આ બાજુ આવો તમે. જોઈ શકો છો તમે બાબા રામદેવ પીરના દર્શન થઈ જાય છે તમને સરસ રીતે. અને દર્શન કર્યા પછી જસ્ટ આપણે બાજુમાં હનુમાન દાદાના પણ તમને દર્શન થશે. એ પણ નાનું અમથું મંદિર બનાવેલું છે. આવો તમને હું હનુમાન દાદાના પણ દર્શન છે. હનુમાનનું પણ દાદાનું પણ મંદિર છે. તો દાદાના પણ દર્શન કરી. હવે આપણે મહાશિવ એટલે શંકર ભગવાનના દર્શન કરી લઈએ અને પછી આપણે લોકેશન જોવાની શરૂઆત કરીએ. તો આવી રીતે અમે ઉપર તમારે જોવા મળે પથ્થરો મોટા ચારે બાજુ પહાડ નથી પણ પથ્થરો જ છે. મોટા વિશાળ મોટા પથ્થરો છે. અને પથ્થરોમાં અમે ઉપર જશું અને ઉપરનો એમને નજારો એટલો ખતરનાક છે ને દોસ્તો કે તમે વિચારી ના શકો. અને હવે તમે સમજી જ ગયા, સહેલાણી બહેન ફરવા માટે આવતા હોય કે પછી ફોટો માટે આવતા હોય કે વિડીયો માટે આવતા હોય, ઘણા રીલ્સ બનાવવા માટે આવતા હોય, તો આવો જોઈ શકો ટેક્સચર કેવું કેટલું ખતરનાક અને વિશાળ કઈ રીતે છે. હવે ઉપર જઈએ અમે. ઉપરની તરફ અમને શું જોવા મળે છે એ તમને બતાવવાના છે. આવો. અહીંયા જતા જ એક નાનું મંદિર આવે છે. નામ કઈ લખ્યું નથી, ઓમ ખાલી દોર્યું છે. પણ એ મંદિરે તમે પણ દર્શન કરો. મેં પણ કરી લીધા છે. જુઓ તમે એટલું ખતરનાક. અને આ તો શું છે કે આપણે તો પ્રાકૃતિક પૂજક છીએ અને પ્રકૃતિ ભર્યું વાતાવરણ છે. આજુબાજુથી તમે લોકેશન વ્યૂ જો એકદમ તગડું છે. જો જે અહીંયા સ્ટ્રક્ચર કામ કરેલું છે એટલે મને લાગે છે અહીંયા ઉતારી દઈએ બૂટ ચપ્પલ. હવે તમે આજુબાજુનો નજારો જોઈ લો. બહુ મસ્ત છે, જોરદાર. તો એકદમ લોકેશન તગડું છે, બરાબર. અને હવે મહાદેવના દર્શન અહીંયા આવો એટલે હું મારે શિવજી અને મારા કે હંમેશા મહાદેવના દર્શન હંમેશા માટે થાય છે. અને પૂરો હંમેશા સર્વનું ભલું કરે, અમારું કરે. અને હંમેશા એમની પ્રતિમા મૂકેલી છે અહીંયા આવતા જ. અને તમને મહાદેવના દર્શન કરાવી જોઈ શકો છો તમે. બોલો હર હર મહાદેવ કી જય. તો આ રીતનું કંઈક સ્ટ્રક્ચર છે. બેલ પણ મૂકેલું છે, ઘંટી પણ છે. એટલે સરસ રીતે મહાદેવના પણ દર્શન થઈ ગયા. હવે તમને જોઈએ શું છે. હા, જે નીચેનું કંઈક સ્ટ્રક્ચર તમને હું કહેતો હતો ને અહીંયા છે. પણ હવે આમાં કેવું છે કે દરેક વસ્તુ આપણે નહીં, પણ અંદર કંઈક ગુફા જેવું છે. હવે તમે એ સમયમાં બહુ બધા પિક્ચરોનો જે તમે શૂટ હંમેશા આ જગ્યા ઉપર થઈ ચૂક્યું છે. કારણ કે આ જગ્યા એટલી ખતરનાક છે ને, કોઈ બી પિક્ચર આપણે ઇન્ડસ્ટ્રી ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં હંમેશા આ જગ્યાનું લોકેશન હોય ને હોય જ, 100% હોય જ. આ બાજુ આવો, માતાજીના દર્શન કરાવી તમે જોઈ શકો છો તમે. આ માતાજીના દર્શન છે, જય દશામાં, બરાબર. તો ફાઇનલી તમે આજુબાજુ તમે નજારો જુઓ, પાછળથી તમે વ્યૂ જુઓ. જે મોટા વિશાળ કઈ પથ્થર મૂકેલા છે. એક ખાસ તમને વાત કહેવાની છે.
દરેક વિડીયો અમારી દલિત યુટ્યુબ ચેનલ તમે વિઝિટ ના કર્યો તો કરી લેજો, અને સબસ્ક્રાઈબ પણ ના કર્યો તો કરી લેજો, અને અથવા તમે ઇન્સ્ટાગ્રામમાંથી જુઓ છો તો ઇન્સ્ટાગ્રામમાં જઈ અને ફોલો કરી લો, ફેસબુકથી જુઓ છો તો ફેસબુકમાં પણ તમે ફોલો કરી લેજો. ચલો, તગડા ક્લાઇમેક્સના જે શૂટ થાય છે આલ્બમ મતલબ પિક્ચરના, એ અમે જોવા જવાના છે અંદર. તો આવો તમને અમે બતાવીએ લોકેશન કેવું તગડું છે. ભાઈ આવા જંગલોમાં એક તો ખતર વિશાળ જંગલ છે, અને એમાં બી અમારો ચારે બાજુ મોટા મોટા પથ્થરો છે, અને ભાઈ જંગલ. મારા કેમેરામેન ભાઈ એક વ્યૂ લોકેશન તમે પાછળનો આ બાજુ જોવું બતાવો છો, આ બાજુ તમે જુઓ યાર કેટલું ખતરનાક લોકેશન છે. અને હજી તમે મેન લોકેશન જોશો ને તો તમારું દિમાગ ખાલી જશે. જે ઉપર અમે જઈએ થોડા આગળ, અમારા નસીબમાં આ તો અઘરું કોમ છે, આવું જંગલવાળું જ કોમ છે. એ આપણું કામ જ આવું છે. જો આવું ખતરનાક શોમાં हम तो આવો જ હોય. कैमरा मैन हमारे कैमरा मैन थोड़े वो क्या हो गए, कंफ्यूज. તો હમણાં જોજો તમે લોકેશન કેટલું ખતરનાક આવશે. આવ્યું ભાઈ, એક તો અઘરું કામ છે. આવી ગયા ભાઈ, વાવ. ભાઈ સાહેબ લોકો અહીંયા તો એન્જોય માટે વધારે આવે એવું લાગે છે. તગડું લોકેશન છે યાર. હવે મોસ્ટ ઓફલી તમે એ આપણા આગલા વિડીયોમાં જે તમે ક્લાઇમેક્સની વાત કરી હતી ત્યાં આગળ ઊંચા જે મતલબ શૂટ થતા હશે પિક્ચરો, ત્યાં આગળ એટલા બધા નહોતા. એ લોકેશનથી થોડુંક આમ ડિફરન્ટ એક નવું લોકેશન છે, કારણ કે આ લોકેશન એટલું તગડું છે ને કે તમે માઇન્ડ બ્લોઈંગ, તમારું માઇન્ડ ખુશ થઈ જાય. કારણ કે તે દિવસે બી બહુ અઘરું લોકેશન, એ પણ ક્લાઇમેક્સનું શૂટ માટેનું જ હતું, પણ અહીંયા આગળ આ લોકેશનમાં દરેક વસ્તુ શૂટ થાય છે. એ તમને બતાવવાની કોશિશ કરી, એટલે વિડીયોમાં બન્યા રહેજો. આવા પથ્થર ઉપર કંઈક ચડીએ તો મને કંઈક જોવા મળે. मेरे कैमरामैन को तकलीफ नहीं होनी चाहिए. रुको जरा, सबर करो. बोला धक्का मुक्की नहीं करने का, आराम से लेने का. हाँ, સ્લીપ ના થઈ જાય પણ એવું છે. જોયું, આવું ખતરનાક કામ છે અમારું. સ્લીપ ખાધી ગાડી ઉભા કાઢી નાખ્યો નહીં ચડી ગયો. અરે વાહ, મળી ગયું બસ. અરે તને ખીસી લઉં. હા ભાઈ, આ વાળવા પછી આવો કોઈ સ્લીપ કરશે લે. ઉપર મને પકડશે મારા હાથે સ્લીપ ઓછા પડેલા યાર. હા, તો શ્વાસ લેવા દો યાર ભાઈ, અઘરું કામ થઈ ગયેલું અમારે. ચલો, તો જે તમે આ બાજુ તમે જે નજારો તો અત્યારે જો પહાડ ઉપર ટ્રાય કર્યો જસ્ટ, પણ આ બાજુનો જે નજારો તમે જુઓ પાછળનો, ત્યાં આગળ બહુ બધા મતલબ ક્લાઇમેક્સ ના હોય કે પછી લવ સોંગ હોય કે બે વફાના તગડા શોનું શૂટિંગ આ જગ્યા ઉપર થયેલું છે. હવે આજુબાજુ તમે લોકેશન જોશો ને તો તમારું માઇન્ડ ખુશ થઈ જશે. અમે ટ્રાય કરીએ આ બાજુ. ઓહો ભાઈ, ગજબ લોકેશન છે, ગજબ. અહીંયા આગળ ગુજરાતીના લવ સોંગનો મોસ્ટ ઓફલી શૂટ આ પહાડોમાં જ થાય છે. એકદમ તગડું. પેલી બાજુ પણ હજી એક છે ત્યાં આગળ, એ ટ્રાય કરીએ અમે આ બાજુથી આવ્યા હતા. હજી આ બાજુ પછી પથ્થર મૂકેલા છે. ઓ ભાઈ ખતરનાક. અત્યારે એક વસ્તુ ખાસ કહી દઉં કે અત્યારે અમે જેમ ટ્રાય કર્યો ને એમ, કેમ કે ચારે બાજુ અત્યારે પેલું શું છે, ઘાસ હોય, નાના મોટા ઝાડવા થઈ ગયા છે, અને વૃક્ષો એકદમ શું પ્રાકૃતિક એકદમ લીલા છે, એટલે
આપણે લોકેશન જૂનાથી હું તમને જો અટેચ કરીને બતાવું તો ખબર ના પડે, કારણ કે એ સમય પ્રાચીન સમયમાં જે પિક્ચરો બની ગઈ, અત્યારે પિક્ચર પણ એક પિક્ચરનો તમને વ્યૂ ખતરનાક બતાવવાનો છું. એ વિડીયોમાં તમને જોવા મળશે, એટલે એન્ડ સુધી બન્યા રહેજો. ફોલો મી. હવે અમે જઈશું આ બાજુ. ખતરનાક લોકેશન છે યાર, તગડું. ભાઈ આ લોકેશન એટલું ખતરનાક છે ને કે એક તો યાર પેલી બસથી અવાજ આવે છે, કોઈ બેનનો અવાજ આવે છે. હવે તમે આ જુઓ, પથ્થરોમાં તમે બેવફાના હોય ગીત તો હંમેશા આવા પથ્થરોમાં જ થતા હોય છે, કારણ કે તમારે હું બતાવવાની કોશિશ કરું. જોરદાર લોકેશન છે, પથ્થર ઉપર છે, પહાડ નથી, પથ્થર ઉપર છે, પણ જુઓ તમે વ્યૂ લોકેશન એટલો તગડો છે અને નજારો એટલો એકદમ ખતરનાક છે ને કે તમે વિચાર ના કરી શકો, જોઈ શકો છો. હવે આ બાજુ અમે ટ્રાય કરીએ, ત્યાં આગળ અમને શું જોવા મળે છે. અઘરું કામ છે ભાઈ, એટલું છે નહીં પણ થોડુંક બહુ અઘરું છે. લોકેશન છે તગડું, ચારે બાજુ મોટા મોટા પથ્થરો જ છે, મોટા મોટા પથ્થરો જ છે. આ બાજુ પણ પથ્થરો છે, થોડું વૃક્ષો છે. લેજે અમે અહીંથી જોતા જઈએ કે હવે જવાય છે કઈથી ખબર નહીં. જુઓ તમે, આ ખતરનાક કામ છે ને, અઘરું કામ. મારે ઈશારો કરવો પડે છે, મારે કેમેરામેન, નહીં તો હું પડ્યો એમ કેમેરામેન મારે જશે તો મારે અઘરું કામ થશે. આવું કામ છે ભાઈ, એક શું કહેવાય, યુટ્યુબરનું કામ એટલે લાગે છે સહેલું, પણ કરવું બહુ અઘરું કામ છે, સમજ્યા? અહીંયા લોકો ભાઈ, તમે એકદમ તળેટીમાં હોય અને એવું લાગે કે જો મતલબ એક સોંગનું અહીંયા આગળ જે શૂટ થતું હોય ને તો એટલું તગડું હશે ને ભાઈ બોસ, કે તમે વિચાર ના કરો કે આ લોકેશન શું યાર તગડું છે. તમે અહીંયા આગળથી જો નજારો લો ને અને કંઈક સોંગ એવું તગડું હોય ને તો જો આજુબાજુથી એકદમ ખતરનાક વ્યૂ છે અને એટલો તગડો વ્યૂ છે ને, તો જોરદાર નજારો છે. હજી પણ પેલી બાજુ બી બહુ ખતરનાક પહાડ છે, એટલે સોરી પહાડની મોટા મોટા જે પથ્થરો છે એ પથ્થરનો નજારો તમે જુઓ ને. અહીંયા આગળ શું લખ્યું છે, કોઈક મૂવીનું શૂટનું હતું કંઈ. આ પથ્થરો ઉપર બી ખાસ ઘણી એવી પિક્ચરોમાં સોંગના શૂટિંગ થયેલા છે, ઘણી એવી પિક્ચરોમાં. તમે મેચ તો અત્યારે નથી કરાવી શકતો, પણ તમે આ વિડીયો જુઓ છો તો વિડીયોમાં તમે કોમેન્ટમાં કહેજો કે આ કઈ પિક્ચરનું વ્યૂ આમાં લેવામાં આવ્યો છે, બરાબર? મલાવમાં છે, બરાબર? ફાળું. એટલે આ જગ્યા એટલી ખતરનાક અને અદ્ભુત છે, કારણ કે અમે તો વિચારી પણ નહોતા શક્યું કે આ લોકેશન હશે, આટલું ખતરનાક તગડું લોકેશન હશે. લોકેશન એટલું તગડું છે કે માઇન્ડ બ્લોઈંગ, તમારું દિલ ખુશ થઈ જાય. કારણ કે ફિલ્મ ઇન્ડસ્ટ્રી આપણી આખી મોસ્ટ ઓફલી બધા જેટલા કંઈ પિક્ચરો બને છે, તગડું લોકેશન જોવા મળે છે એ આ જગ્યાનું છે. આ તમે જોઈ શકો, આ ઘણી વખત આ પથ્થર ઉપર સોંગના ઓલમોસ્ટ હંમેશા માટે શૂટ થતા હોય છે આ પથ્થરે. એટલે આ લોકેશન હજી પેલી બાજુ અમે ટ્રાય કરીએ છીએ કે અમને શું લોકેશન જોવા મળે છે. ક્લાઇમેક્સ પણ જૂના ક્લાઇમેક્સ હોય કે નવા ક્લાઇમેક્સ હોય, ફાઇટિંગવાળા તમને સીન જોવાના હોય, જે ડુંગરમાં હોય, પહાડમાં હોય, જે પથ્થરોમાં થતા હોય ને, એ બધા આવા લોકેશન ઉપર, આવા ફાડું તગડા લોકેશનમાં થાય છે. એટલા માટે અમને સપોર્ટ કરો. તમને આવા એકદમ ફાડું વિડીયો અમે જોડાવશું અને નજારો બતાવવાની કોશિશ કરીએ. તમે પાછળથી વ્યૂઝ જે દેખો છો એ બી ઘણી પિક્ચરોમાં આપણે વ્યૂઝ લેવામાં આવ્યો છે. આ બાજુ તમે જુઓ, અહીંથી પણ વ્યૂઝ ઘણી પિક્ચરોમાં લેવામાં આવ્યો છે. અને જે ગામડામાં એક ટેક્ચર કામ તમે જોઈ શકો છો, કેટલું ગામડાનું. અહીં આ ઓટલે તો ઘણા બધા આ ફ્રેમમાં તો ઘણા બધા કોમેડી સીન પણ થઈ ગયા છે. તમે પિક્ચર જોજો અને કોમેન્ટ કરજો. આ લોકેશન તમે જુઓ, ગામડાનું એટલું ખતરનાક છે, કેવું લાગે ને ખરેખર હું ગામડામાં હોય એવું લાગે. જુઓ તમે અંદરથી આ દરવાજા એક ફાઈબરથી કેટલું સેટ એક તૈયાર ફિલ્મની અંદર જે કરવામાં આવે છે ને, એ કંઈક આ રીતનું હોય છે. અંદરથી તમને બતાવું અને બેકગ્રાઉન્ડ જે કેમેરાની ફ્રન્ટમાં તમે જોશો એનો કોઈક નજારો આખો અલગ હોય. તો આ રીતનો એક સેટ ઇન્ડસ્ટ્રીમાં ફિલ્મની અંદર તૈયાર થતો હોય છે, બરાબર? જે ગામડાના આપણે સીન થતા હોય. જો તમે એન્ટ્રી ગેટ કેટલો સરસ રીતે સજાયો છે અને ઘર આંગણામાં એક તુલસી હોય તો જોઈ શકો છો. તો આ એક મસ્ત સેટ રેડી કર્યો હશે કે ગામડું હોય, મસ્ત એમનું ઘર હશે. હા, અહીંથી એન્ટ્રી, એક વસ્તુ કે અહીંથી આ એન્ટ્રી થતી હશે. એન્ટ્રી થાય તો પછી
આ એક તુલસીનું મતલબ ઘર આંગણામાં કેટલું તુલસીનું મસ્ત હોય એ પણ સેટ છે. આ લીમડા ઉપરથી ઘણા એવા શૂટ થઈ ચૂક્યા છે. આ તો તમને મેં કીધું એક દેશી ગામડાનું મેં તમે આગળ પણ લકી સ્ટુડિયોમાં બતાવ્યું છે, એવું સેમ ટુ સેમ અહીંયા પણ એક સેટ રેડી છે. જોઈ શકો છો તમે. આ નજારો એટલો રિયલમાં લાગે કે નહીં આ ગામડું છે, અને રિયલમાં ગામડામાં જ આ સેટ રેડી કરેલો છે ભાઈ. મલાવ કરીને આપણું ગામ છે. મલાવમાં આજુબાજુથી એકદમ લોકેશન તો પ્રાકૃતિક ભર્યું છે જ, અને લોકો પણ અહીંયા બહુ એક પ્રેમાળ છે. એટલા માટે આવા લોકેશન આપણને હંમેશા મળતા હોય છે ઇન્ડસ્ટ્રીની અંદર. અને સારું લોકેશન હોય, સારું બેકગ્રાઉન્ડ હોય તો સારું કામ કરવાની પણ આપણને મજા આવે. અને એક તો આ જગ્યા પર પણ કાફી સોંગના શૂટ થઈ ચૂક્યા છે. તમે પાછળ જે વ્યૂઝ જુઓ, પાછળનો વ્યૂઝ તમે જુઓ, જે આ બેકગ્રાઉન્ડની પાછળનો જે ફ્રન્ટની પણ બેક સાઈડનો જે તમે વ્યૂઝ તમને બતાવવામાં આ જગ્યા પરથી બતાવવામાં આવે છે, બરાબર. હવે આવો આગળનો તમને હું વ્યૂઝ દેખાડું. ઘણી એવી આપણી ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં એટલે મોસ્ટ ઓફલી તો આ જગ્યાનું લોકેશન છે. બહુ તગડું કોમ છે અમારું. એટલે આ રસ્તો જાય છે મંદિરથી લેફ્ટ સાઈડમાં તમે આવશો ને એટલે તમને આ લોકેશન ઉપર આવવા માટે રસ્તો મળે છે. આપણે વિડીયો જોઈ લેજો, બરાબર. ટ્રાય કરીએ. અને ભાઈ ખતરનાક એટલે એકદમ તગડું લોકેશન છે. આવો તમને હું બતાવવાની કોશિશ કરું. અરે ભાઈ સાહેબ, આ લોકેશન ઉપર મેં કંઈક પિક્ચરમાં જોયું છે એવું લાગે. આ બતાવો જુઓ તમે. આ બી લોકેશન લેવામાં આવ્યું છે, કંઈક પિક્ચર મેં જોઈ છે આ પથ્થરની. અત્યારે શું છે, ઘાસ છે ને એટલે બધું આ સાફ સફાઈ કરવામાં આવે. આ બસ આવી જાઓ નજીકથી. તમે અહીંયાથી વ્યૂ લો ભાઈ. જો તમે અહીંથી વ્યૂ લો છો ને એટલે ખબર પડશે. તમે એમ કહેજો કે આ કયા પિક્ચરમાં, કંઈક પિક્ચરમાં છે. મેં પણ જોયું, મને યાદ નથી આવતું અત્યારે, પણ કોમેન્ટ મારજો, બરાબર. અમે ટ્રાય કરીએ, કેમ કે આજુબાજુ તો એક આ બી પથ્થરનો વ્યૂઝ છે, તમે જોઈ શકો છો આ બાજુ. અને એ પણ હવે નજીક જ આવી. આ પથ્થર છે, આપણે હવે અહીંયાથી જવાય ક્યાંથી છે ટ્રાય કરીએ તો ખબર પડે ને ભાઈ. જે નજારો તમને પાછળ વ્યૂઝ જોવા મળે છે, અમે અંદર ક્યાંથી જઈએ અમને ખબર નથી પડે. કે રસ્તો તો હશે, ટ્રાય કરીએ. ઉભા રહો. એક તો જંગલમાં એક વસ્તુ ખાસ કે કારણ કે દરેક વસ્તુથી યાર સાવધાનીથી રહેવું પડે છે ભાઈ. અમને કંઈ રસ્તો મળવાનો નથી એવું લાગે છે. કે વૃક્ષો છે અને મોટા જ છે બધા જંગલોમાં યાર. કંઈથી નહીં, એક સેકન્ડ અહીંયા આગળ ખાલી જોઈ લઈએ હોય તો. ટ્રાય. વાવ. આવી રહ્યું ભાઈ. અહીંથી અમે ટ્રાય કરીએ તમને બતાવવાનું કે નજારો ક્લાઇમેક્સ હોય કે પછી કોઈ ખતરનાક હોય. અમારું જે શૂટના તમે લોકેશન જોવા બહુ અઘરા છે. અહીંયા આગળ કોઈ સાફ સફાઈ કરી છે, ટ્રેક્ટર જ ગયું છે એવું લાગે. ડરનો માહોલ થઈ જાય, ડર લાગે એવું લોકેશન છે. બહુ તગડું લોકેશન છે. બતાવું યાર તમને અમે. ઓહ માય ગોડ ભાઈ, આટલે સુધી તમે આવી ગયા, પણ ઉપર જવાનો કોઈ રસ્તો છે ખરો? એક તો આ બહુ અઘરું કામ છે. જોવા યાર, આ બધું છે ને આવી જાય. હા, શું કહેવાય, તમે કોઈ ટ્રાય કરજો. તારા કહેવાય ને, તારાને જોઈ લેજો. આ થોડા દિવસો તારા દેખાય નહીં. આ તારા એટલે અઘરું કામ છે ભાઈ. કેમેરામેન આવો. જો આપણું કામ એટલું તગડું છે ને ભાઈ, મારે ખબર જ છે કે હું ખરાબ થવાનો જ છે. તારા મન પહેવાના જ યાર. સ્લીપ ખાતા બચી ગયા ભાઈ. હાશ, જો તગડું હજી તો ક્લાઇમેક્સ બાકી છે અમારું. હજી એક લાસ્ટ સીન અને પેલું કહેવાય ને કે જે ક્લાઇમેક્સના તગડા સીન લેવામાં આવતા હતા એ લોકેશન બતાવવાનું તમને બાકી છે. હું અહીં આગળ જે તમને મોટા પાછળ તમે આ બધું જુઓ ના જોવા મળે, કારણ કે હું કોશિશ કરું કે એ પણ આ જ વિડીયોમાં તમને જોવા મળે. એટલે તમને કંઈક વિડીયો જોવાની પણ મજા આવી. સુભાષભાઈ અમારો બીજા રસ્તેથી નીકળી ગયા. વન ટ્રાય. આવો તો ભાઈ. ગુફા શિવજી. વાવ यार, एक खतरनाक लोकेशन. कैमरामैन फोकस करो. इधर. हाँ देखो. शिट. रुको कैमरामैन यार. हाँ शू आवा दो आवाज़. कैमरामैन फोकस करो भाई.
તપ કરવા માટે જે શિવજીના બેઠા હોય ને જંગલમાં એવું લાગે છે પહાડોમાં હે શિવજીનું કેવું તપ ખતરનાક તગડું તપ કરતો હોય ને એવું લોકેશન છે ભાઈ ખરેખર આવું એક લોકેશન તમે બીજું ટ્રાય કરીએ ઉપર કેવું છે ઓ માય ગોડ ટ્રાય કરો ઉપર વિક્રમ ઠાકોર ચડ્યો તો તઈ ચડે જો ભાઈ એક તો તગડું લોકેશન છે યાર લોકેશનમાં એક વસ્તુ છે કહું તમને કેમ કે આજુબાજુ યાર ઓ માય ગોડ બહુ ડેન્જર લોકેશન છે જુઓ તગડું લોકેશન છે બહુ ખતરનાક વિલેજ પણ સારું છે નજારો પણ જોરદાર છે અને અમે છે ને બસ સ્લીપ ખાઈ ગયા તો બહુ અઘરું કામ છે ભાઈ જુઓ તમે આ પથ્થર જુઓ આ મોટા મોટા પહાડોમાં જો આપણે ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં પિક્ચરો શૂટ થાય તો કેટલી ખતરનાક મજા આવે જુઓ અહીંથી જોઈ લો તમે બરાબર આ કંઈક છે ભાઈ નજારો ઇન્ડસ્ટ્રીનો બરાબર ક્લાઇમેક્સના શૂટ થતા હોય કે પછી લવ સીન હોય કે પછી બેવફાના સીન હોય તો આવા તગડા સીન છે ને આમાં મોટા મોટા પથ્થરોમાં થાય છે બરાબર એટલે આ વિડીયો તો તમારા માટે સ્પેશિયલ મેં બનાવ્યો છે બહુ ખૂબ મહેનત કરીને બનાવ્યો છે તમે લોકો ઓય બાપરે સપોર્ટ કેટલો કરો છો આ વિડીયોમાં એ તો વિડીયો આપણો એકદમ પથ્થર કેવો તળેટી જેવો પથ્થર અને તગડું લોકેશન અને જો હિરોઈન બિરોઈન નાચતી હોય અને જો અમારા સામે કેમેરામેન 2 જણા આવે છે તમે તગડું લોકેશન જો ચારે બાજુથી જુઓ એટલે કેવું લાગે ખતરનાક લોકેશન છે હો ભાઈ અમે આ બાજુથી આવ્યા હતા જુઓ આ બાજુ તમે ચારે બાજુ મોટા મોટા પથ્થર જોવા મળે છે હા માઇન્ડ બ્લોઈંગ યાર વ્યૂ તમે જોઈ શકો આ પથ્થરનો જે વ્યૂ તમે જોવા મળશે એ કઈ પિક્ચરમાં છે એ તમે કહેજો મને બરાબર બહુ તગડું છે પિક્ચર આપણા સુપરસ્ટાર વિશે એ પણ કહી દઉં લાસ્ટમાં એ કહી દઉં કે પિક્ચર આપણા સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોરની પિક્ચર છે અને કઈ પિક્ચરનો આમાંથી વ્યૂઝ લેવામાં આવ્યો છે એ તમે કોમેન્ટમાં લખીને જણાવજો બરાબર આ વિડીયો જોયા પછી લાસ્ટમાં હું આ સીન રાખીશ અને તમને આ સીન કઈ પિક્ચરમાં જોવા મળે છે એ તમે કહેજો આ લોકેશન તો મેં તગડું બતાવવાની કોશિશ કરી છે શરૂઆતથી લઈને એન્ડ સુધીનું જે લોકેશન જે મેં બતાવ્યું છે એ આપણી ઇન્ડસ્ટ્રીમાં એટલું તગડું લોકેશન છે કે કોઈ પિક્ચર ના શૂટ થઈ એવું બની જ ના શકે દરેક પિક્ચરો ભલે નાની હોય જે ભૂતકાળની પણ હોય કે પ્રાચીન સમયની કે વર્તમાનમાં જે કંઈ પિક્ચર બને છે દરેક પિક્ચરો આપણે આ એક મલાવ કરીને ગામ છે અને આજુબાજુનું જે લોકેશન છે ત્યાં આગળ થાય છે અને ઓલમોસ્ટ બધા હીરોને આ જગ્યા ઉપર આવી ચૂક્યા છે અને દરેકના પિક્ચર્સની જે આપણે જે અત્યારે વર્તમાન પણ હીરો છે બધાના પિક્ચરો બધી હીરોને પણ આવી ચૂકી છે અને બેસ્ટ લોકેશન છે મને પણ બેસ્ટ લાગ્યું તને પણ શું સારું લાગે હા એક વસ્તુ કે તું વિડીયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો જુઓ તો પૂરેપૂરો જુઓ તબ તક વિડીયોમાં એન્જોય કરો મળ્યો એક નવા વિડીયોમાં જય જોહાર જય આદિવાસી